નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. આજે આપણે ધોરણ 5 વિષય હિન્દી અને એમાં છે આપણો કયો ટોપિક છે? વ્યાકરણ વિભાગનો. કયો ટોપિક છે? વ્યાકરણ વિભાગ. તો વ્યાકરણ વિભાગની અંદર આપણે જોયા હતા પહેલા નિબંધ લેખન. શું જોયું હતું? નિબંધ લેખન. હવે આપણે શું જોવાનું છે આજે? પત્ર લેખન. શું જોવાનું છે? પત્ર લેખન. આગળ આપણે જોયા હતા નિબંધ લેખન અને હવે જોવાનું છે પત્ર લેખન. તો નિબંધ આપણે આગળ બે નિબંધ જોયા હતા. કેટલા નિબંધો જોયા હતા? બે. તો પહેલો નિબંધ કયો હતો? ખબર છે તમને? તો પહેલો નિબંધ આપણો હતો પેડ હમારે મિત્ર. અને બીજો નિબંધ કયો હતો? તો કે બીજો નિબંધ હતો આપણો મેરા ગાંવ, કે જેની અંદર ગામની જે વિશેષતા છે એમના વિશે વાત કરવામાં આવી હતી. અને પેડ હમારે મિત્ર, તેમાં શું આવ્યું હતું કે વૃક્ષો છે આપણા જીવનમાં કેટલા અમૂલ્ય છે એમના વિશે વાત કરવામાં આવી હતી. તો હવે આપણે બીજો ટોપિક લેવાનો છે પત્ર લેખન. તો પત્ર લેખનની અંદર પહેલો પત્ર છે પત્ર લેખન. એની અંદર આપણે કયો પત્ર છે એ જોઈએ. તો કે જન્મદિન પર दावत में आने के लिए मित्र को निमंत्रण पत्र लिखो. કે દાવતમાં આવવા માટેનો નિમંત્રણ પત્ર લખવાનો કહ્યો છે. તો આપણે દાવતમાં આવવા માટે એટલે કે આપણા જન્મદિવસને જમણવારમાં આપણે આવવા માટેનો નિમંત્રણ પત્ર લખેલો છે. હવે એમાં આપણે આગળ જોવાનું છે. આ તો આપણે દાવતમાં કે નિમંત્રણ પત્ર આપણે કોઈને આવકાર આપવું હોય, કોઈને નિમંત્રણ આપવું હોય તો આપણે એમને જન્મદિવસનું નિમંત્રણ આપવું હોય તો આપણે એને કઈ રીતે આપીશું, એમાં કઈ વસ્તુ લખવી પડે, તો એના વિશે હવે આપણે આગળ પત્રમાં જોઈશું. આપણા પહેલાના નિયમ પ્રમાણે આપણે પહેલા આ સાઈડ લખતા હતા, પણ હવે નિયમ બદલાનો છે. હવે પત્રના બધા સરનામુને ક્યાં લખાશે? જમણી બાજુ ઉપર. ત્રેપન, કૃષ્ણકુંજ અલ્પવિરામ, કાલબાદેવી રોડ અલ્પવિરામ, મુંબઈ. એમનો પિનકોડ નંબર આવશે 400003. એમના પછી આવશે ડેટ એટલે કે તારીખ 16 ડિસેમ્બર 2015. આપણે આ સાઈડનું લખાણ લીટી ટુ લીટી રાખવાનું છે. અહીંયા આગળ પાછળ થશે તે ચાલશે, પણ અહીંયાની શરૂઆત કેવી હોવી જોઈએ? એક સરખી જ. નીચેની લીટી એકદમ સરખી, ત્યાં નીચે તો નીચે, નીચેથી નીચે. આ વસ્તુ અહીંયા, આ વસ્તુ અહીંયા, આ વસ્તુ અહીંયા, એવી રીતે કોઈએ લખવાનું નથી. આ જે રીતે મેં બોક્સ લખ્યું છે એ જ રીતે તમારે વ્યવસ્થિત રીતે લાઈન ટુ લાઈન અને નીચેથી નીચેથી જ લખવાનું રહેશે. હવે એના પછી આપણે એક લીટીને છોડી દેવાની છે. એના પછી આપણે લખવાનું છે પ્રિય મિત્ર અનિલ. શું કીધું છે? પ્રિય મિત્ર અનિલ. પછી આવશે અલ્પવિરામ. હવે આપણે પાછી એક લીટી છોડી દેવાની છે. એમના પછી પાછો એક પેરેગ્રાફ પાડવાનો છે અને પેરેગ્રાફ પાડીને લખવાનું છે સપ્રેમ નમસ્કાર. શું કીધું છે? સપ્રેમ નમસ્કાર. હવે પાછી આપણે એક લીટી છોડી દેવાની છે અને જ્યાંથી આપણે આ પેરેગ્રાફની શરૂઆત કરી
આપણે લખેલું છે એડ્રેસ ને નામ ને એ એક સાથે લખવાનું છે. એની નીચે એક લીટી છોડીને આપણે જે ઉપર લખ્યું હતું એ જ પ્રમાણની અંદર નીચે લખવાનું છે મેરા પ્રિય અનિલ. એમના નીચે પાછો એક પેરેગ્રાફ પાડીને લખવાનું છે સપ્રેમ નમસ્કાર. પાછી એક લીટી છોડીને પાછો પેરેગ્રાફ પાડવાનો છે અને હવે આપણે પત્રની શરૂઆત કરવાની છે. શરૂઆતમાં શું છે? અગલે રવિવાર 24 दिसंबर यानी कि 24 दिसंबर को मेरा जन्मदिन है. શું કીધું કે 24 ડિસેમ્બરે મારો જન્મદિવસ છે. અને આપણે જ્યારે પત્ર લખતા હોઈએ તો પત્ર ક્યારે લખતા હોઈએ કે જે વાર આપણો બર્થડે હોય એની પહેલા લખવાનું. ગમે ત્યારે પણ ગમે તે પ્રસંગ હોય ગમે તે સ્થિતિ હોય એ સ્થિતિની પહેલા આપણે પત્ર લખતા હોઈએ છીએ. તો તારીખ એમની પહેલાની આવશે. અહીંયા 16 ડિસેમ્બરે લખેલો છે પણ એનો બર્થડે ક્યારે છે? 24 ડિસેમ્બર. એટલે એમણે 6 દિવસ અગાઉ એનો પત્ર લખીને મોકલી દીધેલો છે. इस मौके पर हम शाम को एक दावत दे रहे हैं. શું કીધું છે કે 24 ડિસેમ્બર को मेरा जन्म એટલે કે 24 તારીખે મારો જન્મદિવસ છે. અને આ મોકાને જોઈને અમે કે આ મારા દિવસને કારણે અમે શામ એટલે કે સાંજે દાવત એટલે જમણવાર રાખેલું છે. दावत के साथ मनोरंजन का कार्यक्रम भी रहेगा. શું કીધું કે દાવતની સાથે જમણવારની સાથે સાથે આપણે મનોરંજનનો પણ કાર્યક્રમ કરવાના છીએ. मैंने अपने सभी मित्र को बुलाया है. કે આપણે જમણવાર તો રાખ્યો છે એની સાથે સાથે મનોરંજનનું પણ કાર્ય રાખ્યું છે અને મેં મારા બીજા બધા મિત્રોને પણ બોલાવ્યા છે. तुम तो मेरे सबसे कि तू तो मारा बधाथी सबसे प्यारा मित्र है. कि तू तो मारा बधाथी प्यारो मित्र છે કે બધાની કરતા હું તને માનું છું એટલે આપણે કહે ને બેસ્ટ ફ્રેન્ડ ए टाइप में कि तुम तो मेरे सबसे प्यारा मित्र है. प्यारा मित्र है. इसलिए तुम्हें जरूर आना होगा. કે આના કારણે તારે જરૂર આવવું પડશે. तुम उस दिन शाम को 4 बजे के पहले ही आ
नीतू को फिर लेते आना કે સાથે તું તારી છોટી બહેન નીતુ છે એને પણ લેતો આવજે. હવે પાછો આપણે એક લાઈન છોડવાની છે અને લાઈન છોડીને એક પેરેગ્રાફ કરવાનો છે અને પછી લખવાનું છે मैं तुम्हारी राह देखूंगा. मैंने શું કીધું કે હું તારી રાહ જોઈશ. હવે તમારે અહીંયા આપણે જે રાઈટ સાઈડ છે ત્યાં નીચે એક લાઈન છોડવાની છે પછી લખવાનું છે तुम्हारा मित्र अल्पविराम सुनील. શું કીધું? સુनील. અહીંયા તમારે તમારું નામ જો ફેરવવું હોય તો ફેરવી શકો છો. જેવી રીતે કે અહીંયા અનિલ છે તો અનિલની જગ્યાએ તમે તમારા મિત્રનું નામ લખી શકો છો. તમારા મિત્રનું નામ લખવું અને અહીંયા કોનું નામ આવશે? તમારું નામ આવશે. કોનું નામ આવશે? તમારું. કેમ કે પત્ર કોણ લખી રહ્યું છે? તમે લખી રહ્યા છો. તમે લખતા હોય તો અહીંયા નામ પણ કોનું આવે? તમારું. અને અહીંયા કોનું આવશે? કે જેને તમે પત્ર લખી રહ્યા છો એમનું નામ અહીંયા આવશે અને જે તમે પત્ર લખે છે એનું નામ અહીંયા આવશે. પડી ખબર? કે જેને પત્ર લખી રહ્યા છે એને સપ્રિયમાં પ્રિય મિત્રમાં આવશે નામ અને જે પત્ર લખી રહ્યા છે એનું નામ આવશે છેલ્લે तुम्हारा મિત્ર. તો આપણે પાછી એક વખત નજર નાખી દઈએ કે જન્મદિન પર दावत में आने के लिए मित्र को निमंत्रण पत्र लिखो. કે જન્મદિવસ પર દાવતમાં એટલે કે જમણવારમાં આવવા માટે નિમંત્રણ આપતું પત્ર લખો. તો એની અંદર પહેલા આપણને શું આપ્યું છે? તો કે પહેલા આપણને આપ્યું છે એડ્રેસ. શું આપ્યું છે? એડ્રેસ. કે જે એડ્રેસે જવાના હોય તે. તો કયું આવશે? 53 કૃષ્ણકુંજ કાલવા દેવી રોડ. કૃષ્ણકુંજ સોસાયટીનું નામ છે. અહીંયા 53 છે. 3 શું છે? ઘર નંબર છે. કાલવા દેવી રોડ એ રોડનો એડ્રેસ છે. જેમ આપણે અહીંયા વીઆઈપી રોડ આવે છે ને, નવ્ય હનુમાન રોડ, એવી રીતે આ પણ કાલવા દેવી શું છે? એક રોડનું નામ છે. પછી કયો શહેર આવશે? સિટી છે મુંબઈ અને એમનો પિનકોડ નંબર છે 400003. અને ક્યારે લખેલો હતો પત્ર? તો કે 16 ડિસેમ્બર 2015 ત્યારે આ પત્ર લખાયેલો હતો. પ્રિય મિત્ર અનિલ. મેં પહેલા પણ તમને જણાવ્યું હતું કે આ બધા આપણે સાથે રાખવાનું છે એડ્રેસ. પછી એક લીટી છોડીને પાછું લખવાનું છે પ્રિય મિત્ર અનિલ અને અનિલની જગ્યાએ તમારે તમારા મિત્રનું નામ લખવું. તમે તમારો જે ફેવરિટ ફ્રેન્ડ હોય, બેસ્ટ ફ્રેન્ડ હોય એનું નામ અહીંયા લખી શકો છો. અને ના લખો તો પણ ચાલશે. અહીંયા કીધું પ્રિય મિત્ર અનિલ, એક લાઈન છોડી દીધી. પછી પાછું લખ્યું સપ્રેમ નમસ્કાર. શું કીધું છે? સપ્રેમ નમસ્કાર. કે મારા પ્રેમ ભર્યા નમસ્કાર. પાછી એક લાઈન છોડી દીધી અને હવે પાછું શું લખ્યું છે? અગલે રવિવાર 24 दिसंबर को मेरा जन्मदिन है. કે આગળના આવતો રવિવાર છે 24 તારીખે મારો જન્મદિવસ છે. इस मौके पर हम शाम को एक दावत दे रहे हैं. કે આ મોકા ઉપર અમારો જન્મદિવસ છે અને એના કારણે સાંજે દાવત એટલે કે જમણવાર આપી રહ્યો છું. दावत के साथ मनोरंजन का कार्यक्रम भी रहेगा. એને શું કીધું? કે દાવતની સાથે સાથે મનોરંજનનો કાર્યક્રમ પણ થવાનો છે. मैंने अपने सभी मित्र को बुलाया. એને શું કીધું? કે મેં મારા બધા જ મિત્રોને બોલાવ્યા છે. तुम तो मेरे सबसे प्यारे मित्र हो. એને શું કીધું? કે તું તો મારો સૌથી પ્યારો મિત્ર છે. એટલે કે તું
શું કહે છે કે જ્યારે મારો જન્મદિવસ છે 24 તારીખે રવિવારે, તો ત્યારે તે દિવસે તારે સાંજના 4 વાગ્યા પહેલા જ ઘરે આવી જવાનું છે। साथ में छोटी नीतू को भी लेते आना, કે જે આ અનિલની બહેન છે નાની નીતુ, એમને પણ સાથે લાવવાનું કહે છે કે साथ में छोटी नीतू को भी लेते आना। मैं तुम्हारी राह देखूंगा, कि હું તારી રાહ જોઈશ। तुम्हारा मित्र सुनील, तो અહીંયા સુનિલની જગ્યાએ કોનું નામ લખવાનું છે? તમારું નામ લખવાનું છે। કોનું નામ? તમારું। तुम्हारा मित्र सुनील, તારો મિત્ર અને એનું નામ તમારું આવશે। તો આ હતો આપણો પત્ર કે જન્મદિવસની દાવત ઉપર બોલાવે છે તે। આશા કરીશ કે આગળનો જે ટોપિક આપણે લખેલા છે, જેવી રીતે વ્યાકરણ વિભાગમાં સમાનાર્થી, વિરુદ્ધાર્થી, બે નિબંધ, અને હવે એમના પછી લખવાનો છે પત્ર, તો આ બધી જ વસ્તુ તમે વ્યવસ્થિત સારા અક્ષરે, સુંદર અક્ષરે લખેલી હશે, ચેકાચેકી નહીં હોય। અને આ નિપત્ર પણ તમારે સારા અક્ષરે નોટની અંદર લખી લેવાનો છે। મને આશા છે કે તમને આ પત્રની અંદર બધાને સારી રીતે સમજ પડી હશે, અને કોઈ પણ ફોલ્ટ હોય તો તમે જ્યારે બુક ચેકિંગ કરવા આવો ત્યારે તમે અમને પૂછી શકો છો। તો આ નિબંધ પત્ર છે એ આપણે અહીંયા પૂર્ણ થાય છે।